સંધ્યા મહેસાણા આંગણવાડી સંચાલકોને શ્વાન ગણવાની જવાબદારી સોંપાઈ છે। જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પરિપત્ર કરીને જવાબદારી સોંપી આ આંગણવાડીની બહેનોએ 5 દિવસમાં ગણતરી કરી શ્વાનની સંખ્યા જણાવવી પડશે। શાળા, કોલેજ, એસટી બસ સ્ટેશન, રેલવે સ્ટેશન જેવી જગ્યાએ ગણતરી કરવી તો હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેવા સ્થળોએ શ્વાનની સંખ્યા ગણવા માટે આદેશ કરાયો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી। જી ગીતા, હવે શ્વાન ગણવાની જવાબદારી આંગણવાડી બહેનોની। જી, આંગણવાડી બહેનો અત્યારે નારાજ ચાલી રહી છે ઓલરેડી, અને એમાં એક નવો પગલું બહાર કર્યો છે। ખાસ કરીને મહેસાણા માટે આ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા, અને જવાબદારી સોંપાઈ છે કે આંગણવાડીની તમામ બહેનોએ 5 દિવસમાં શ્વાનની ગણતરી કરીને જણાવવી પડશે। શાળા, કોલેજ, એસટી બસ સ્ટેશન, રેલવે સ્ટેશન જેવી જગ્યાએ ગણતરી કરવાની રહેશે। સાથે સાથે હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેવા સ્થળોએ પણ શ્વાન ગણવાના આદેશ અપાયા છે। જોકે આદેશ અપાયા છે સંધ્યા, પરંતુ તેનું પાલન કેટલું થશે તે ચોક્કસ કહેવું મુશ્કેલ છે, કારણ કે સ્વાભાવિકપણે જ આ નિર્ણયનો વિરોધ થશે। હજી તો આ પરિપત્ર બહાર પડ્યો છે, હવે જોવાનું એ રહેશે કે આનું રિએક્શન, એક્શન તો થયું પરંતુ એનું રિએક્શન આંગણવાડીની બહેનો તરફથી કયા પ્રકારનું રહેશે, કારણ કે અગાઉ પણ તેઓ ગાંધીનગર આવીને ધરણા વિરોધ પ્રદર્શન કરી ચૂક્યા છે। માત્ર અલગ અલગ પરિપત્રો એમનો પ્રોબ્લેમ નથી, પરંતુ લો નેટવર્કમાં એમના મોબાઈલ નહીં ચાલવા, મોબાઈલ પર તેઓ સમયસર અપલોડ નહીં કરી શકવા જેવા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે, જેના કારણે તેઓ કંટાળેલા છે અને સરકારને રજૂઆત કરી રહ્યા છે। એમના લો સેલેરી માટે પણ રજૂઆત કરી રહ્યા છે। ઘણા બધા મુદ્દાઓ સાથે ઓલરેડી તેઓ મેદાનમાં છે, ત્યારે વધુ એક મુદ્દો આંગણવાડી બહેનોને મળશે વિરોધ માટે। જી આપનો આભાર। ખેડાના લસુંદ્રા ગામે પાટીદાર યુવતીના પ્રેમ લગ્નનો મામલો છે। યુવતીએ પતિ સાથે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। વિડીયો વાયરલ કરી ખેડા પોલીસ પાસે સાસરિયાઓના રક્ષણની પણ માંગ કરી છે। વિડીયોમાં જણાવ્યું છે કે હું પુખ્ત વયની છું, મારા લગ્ન કાયદેસર છે, પોતાની મરજીથી અને રાજી ખુશીથી લગ્ન કર્યા છે, યુવતીનું કહેવું છે। પતિ સાથે સુરક્ષિત અને ખુશ હોવાની વાત કહી છે। પરિવારમાંથી કોઈ પણ પ્રકારનું સોનું કે રૂપિયા ન લાવ્યા હોવાની પણ વાત કરી છે। હું મારી જાતે અને મારી મરજીથી હું લગ્ન કર્યા છે। મને ખોટી રીતે હેરાન કરશો નહીં, અને હું જ્યાં છું ત્યાં સલામત છું। હું મારા પતિ સાથે ખુશ છું, અને હું ઘરેથી સોનું કે કઈ રૂપિયા લાવી નથી। અમદાવાદમાં નશાખોર યુવકે નાસ્તાની દુકાન પર મચાવ્યો હંગામો। કુહા ગામ ખાતે યુવકે નાસ્તાની દુકાન પર કરી હતી બબાલ, પોલીસ કર્મચારી હોવાની ઓળખ આપી અને રોફ જમાવ્યો। લોકોએ યુવકને મેથી પાક ચખાડીને પોલીસને જાણ કરી। યુવકની કારમાંથી દારૂની બોટલ મળી આવી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી। જી ઋત્વિજ, યુવકની કારમાંથી દારૂની બોટલ મળી આવી છે, નશામાં હંગામો કર્યો। જી, વાત કરીએ તો જે બનાવ છે તે કણબાના કુહા ગામનો આ બનાવ છે। ગત મોડી રાત્રે આ જે યુવક છે તે પોતે તે નાસ્તાની લારી ઉપર પહોંચ્યો હતો, અને ત્યાં તેણે જે લારી ચાલક હતા અને અન્ય વ્યક્તિઓ સાથે તેણે માથાકૂટ કરી હતી, બોલાચાલી કરી હતી। જોકે જે સ્થાનિક લોકો હતા તેઓનો આક્ષેપ છે કે આ જે યુવક છે તે પોતે પોતાની ઓળખ છે તે પોલીસ કર્મચારી તરીકે આપતો હોવાની માહિતી બહાર આવી હતી, અને પોતે નશામાં હોવાનો પણ આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે। બોલાચાલી દરમિયાન સ્થાનિકો દ્વારા તેને માર પણ મારવામાં આવ્યો હતો, અને જે પોતે ગાડી લઈને આવ્યો હતો તે ગાડીમાં તપાસ કરતા જે કેટલીક દારૂની બોટલો પણ મળી આવી હતી। ખાલી દારૂની બોટલ હતી, ભરેલી દારૂની બોટલ હતી, પાણી આ સહિતની જે સામગ્રી છે તે તેની ગાડીમાંથી મળી આવી હતી। જોકે લોકોનો આક્ષેપ એ છે કે જ્યારે તેઓએ પોલીસને જાણ કરી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી, પરંતુ આ જે યુવક છે જે પોતે પોલીસ કર્મચારી હોવાની ઓળખ આપતો હતો તે ત્યાંથી ફરાર થવામાં સફળ રહ્યો હતો। એટલે હાલમાં આ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા વધુ કાર્યવાહી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી આપનો આભાર।